જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં હશો? પોતે વિડિયો ચાલુ કરી સમજાઈ ગયો. ના ના આવી બેટા આવી. ફેસ ઉપર જો મમ્મી લાઈટ જ નથી પડતી, બીજી લાઈટ ચાલુ કરો ફેસ કાળા આવે છે. લાઈટ નું બિલ વધી જાય ને સબસ્ક્રાઇબર નથી વધતા, એનું શું કરશું? સાચી વાત ને? એટલે પ્લીઝ બધાય સબસ્ક્રાઇબ કરો, ચેનલને લાઈક કરો ને સપોર્ટ કરો. ખાસ જરૂર છે મારે. હો, મહેનત કરું તો જરૂર તો હોય ને મારે, એટલે તમે લોકો મહેનત કરી તો જરૂર આપણે જ હોય કે બાજુવાળા દેવા ના આવે. હા, પણ સપોર્ટ તો કરવો પડે ને બધાને. તમને મજા આવે, અમને મજા આવે. આ સાસુ વહુ શું કરે છે? રકઝક કરે છે કે હસી મજાક કરે છે, કોમેડી કરે છે કે કા બંસી? આ બંસી છે ને ભીમ 11 કરવા આવી છે અમારા ઘરે. જો એટલે વેપર તળીએ છીએ અમે. ભીમ 11 કરવા આવી છે બંસી. હું બંસી ને તું ઈપાતભાઈ. મોન થઈ ફરી લે આમાં નક્કી ના હોય કે ના, એમાં એવું હોય કે હું એને બોલાવું ને તો પાર્થ પાર્થ કહેવાય છે મારી કીધે. એટલે એ કે તમે કેમ એમ કે અમે ભૂલાઈ જાય, ઓલું પાર્થનું નામ લીધું હોય ને એના માટે. હવે તો ઉંમર થઈ એટલે તો એવું તો થાય ને ભાઈ. એટલે તો કે તમે કે બંસી ને હું પાર્થભાઈ, એવું એટલા માટે એમ કહે છે એ. એટલે હાલો ભીમ 11 કરવા બધા. હો, ભીમ 11 કરવા ને મસ્ત મજાની વેફર ખાવા. ચાલો. હું એક જ નહીં ખાવા, ખાહે તા બધાય જ હો ભેગા. ના, પ્રાંશુય ખાય, હું ખાવ, મહેમાન આવે ઈ ખાય, બધાય ખાય. એવું ના હોય એક જ ખાય. તમે આવો તમને ખવડાવશે, એમાં ક્યાં વાંધો છે? દિલ તો મોટા હે, દિલ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ તમારે બધાને ભીમ 11 કરવા હોય તો આવજો. હા.